વાઘોડિયા રોડ ઉપર પાણી પુરવઠા વિભાગની કામગીરીથી નાગરિકો હેરાન પરેશાન થતા કામગીરી વહેલી તકે પૂર્ણ કરવાની સ્થાનિકો દ્વારા માંગણી કરાઈ હતી। વડોદરા શહેરના વાઘોડિયા રોડ વિસ્તારમાં શિવમ ડુપ્લેક્સ પાસે હાલમાં પાણી પુરવઠા શાખાની કામગીરી ચાલી રહી છે। આ કામગીરીને લઈને સ્થાનિક નાગરિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। ચોમાસું દ્વાર ઉપર ઊભું છે, કમોસમી વરસાદ પણ વરસી રહ્યો છે, તેવામાં કામગીરી અધૂરી રહી છે। રસ્તા પર ખોદકામ થયેલા છે અને આવી પરિસ્થિતિ વચ્ચે સ્થાનિકોને પસાર થવું મુશ્કેલ બન્યું છે। વિસ્તારના રહેવાસીઓએ જણાવ્યું હતું કે પાણી પુરવઠા જેવી મહત્વપૂર્ણ કામગીરી આવશ્યક છે, પરંતુ તેનો સમયસૂચક અમલ પણ જરૂરી છે। હાલની સ્થિતિમાં બાળકો, નોકરીએ જતા લોકો તેમજ વૃદ્ધ નાગરિકો તમામને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। રોડ ખોદકામ બાદ હજુ સુધી યોગ્ય મરામતનું કામ શરૂ થયું નથી। સ્થાનિક નાગરિકોએ તંત્ર સમક્ષ માંગણી કરી છે કે કામગીરીને ઝડપથી પૂર્ણ કરી માર્ગનો જીર્ણોદ્ધાર કરવો જોઈએ, જેથી ચોમાસાની ઋતુ પહેલાં સામાન્ય જનજીવન પાછું પાટે લાવી શકાય। વાહન ચાલકો, દુકાનદારો અને રહેવાસીઓ તંત્ર પાસેથી આ મુદ્દે તાત્કાલિક પગલાં લેવા માંગણી કરી રહ્યા છે।